આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ધાનેરા વિધાનસભામાં સમગ્ર વિધાનસભામાં ભગવો લહેરાયો છે। ધાનેરા તાલુકામાં 5 જિલ્લા પંચાયત, દોતીવાડા તાલુકાની 3 જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતમાં પણ ભારતીય જનતા પાર્ટીએ વિજય હાંસલ કર્યો છે। ધાનેરા નગરપાલિકામાં આ વખતે 13 વર્ષે ભારતીય જનતા પાર્ટીનું શાસન ભગવો લહેરાયો છે। લોકોને વિકાસના કામો પસંદ છે અને આપણા મુખ્યમંત્રી અને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે ખેડૂતોનો વિકાસ કર્યો છે અને તાલુકાને નર્મદાના પાણીનું જે વચન આપ્યું અને પાઇપલાઇનો દ્વારા તળાવો ભરવાનું નક્કી કર્યું, જેથી લોકોએ મન મનાવીને જાતિવાદનું ઝેર એક બાજુ મૂકી વિકાસવાદ પસંદ કર્યો છે। અને આ વખતે ધાનેરા સમગ્ર વિધાનસભામાં આપણા વિધાનસભાના ધારાસભ્ય માનનીય માવજીભાઈ દેસાઈ, ભારતીય જનતા પાર્ટી સંગઠન અને સનિષ્ઠ બધા આગેવાનો કાર્યકર્તાઓએ મહેનત કરીને આ ખરા તડકામાં પણ ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને જીત હાંસિલ કરાવી છે। આજે ધાનેરા વિધાનસભા વિસ્તારની અંદર ભાજપનો ભગવો ખૂબ ભવ્ય રીતે લહેરાયો છે। એટલા માટે હું સમગ્ર પ્રજાજનોનો આભાર માનું છું કે પ્રજાજનો એકમત થઈ અને સમગ્ર સર્વ સમાજ ભારતીય જનતા પાર્ટી એક થઈ, એકત્ર થઈ અને પ્રદેશના નેતૃત્વમાં ભગવાનભાઈ, હું અને બધા જ ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અને સૌ કાર્યકર્તાઓ કામે લાગ્યા અને પ્રજાજનોનો વિશ્વાસ જીત્યો। ત્યારે આજે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની અંદર અતિ ભવ્ય વિજય થયો છે અને વિજય થવા પાછળના કારણો પણ છે કે ધાનેરાની અંદર સૌથી વધારે જરૂરિયાત હતી પાણી, તો પાણી માટે કરીને સરકારે અનેક પ્રકારના તળાવો, પાઇપલાઇન એવા અનેક પ્રકારના કામ કર્યા છે। સાથે સાથે પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી પણ જ્યારે જાહેર સભા સંબોધી ધાનેરા ખાતે, થાવર ખાતે, ત્યારે જ લોકોનો ઉત્સાહ અનેક ગણો વધી અને સમગ્ર તાલુકો અને સમગ્ર જિલ્લાની અંદર પણ ખૂબ મોટું નેતૃત્વ ભારતીય જનતા પાર્ટીના કામે લાગ્યું અને એના પ્રતાપે ભારતીય જનતા પાર્ટીના દરેક ઉમેદવારોનો ભવ્યથી અતિ ભવ્ય વિજય થયો।